મન જ્યારે આનંદમાં આવે ત્યારે માણસને ખુશીનો પાર ન હોય, પણ એ મન આનંદમાં ક્યારે આવે તો કે બીજાનું જ્યારે હિત કરવાની ઈચ્છા થાય ત્યારે મનમાં આનંદ આવે, પરમાર્થ કરવાનો ભાવ જાગે, બીજાને ખવડાવીએ ને ત્યારે આપણા આત્મામાં જે રાજીપો થાય ને એટલે માનવાનું કે ભગવાન રાજી. દુનિયામાં સાહેબ કોઈ કોઈનો દુશ્મન નથી અને કોઈ કોઈનો મિત્ર નથી, એકબીજાના ઋણાનું બંધથી જોડાયેલા હોય છે. ક્યારેય કોઈ કોઈનો શત્રુ ન હોય. જે વ્યક્તિ બીજા 90 ને સારો લાગતો હોય અને 10 જણાને ખરાબ લાગે તો એની જોવાની દ્રષ્ટિ અલગ છે, વ્યક્તિ ખરાબ નથી, એનો અનુભવ કંઈક અલગ કે છે. કોઈને કૃષ્ણ કપટી દેખાણા, કોઈને કૃષ્ણ ભગવાન દેખાણા. શિશુપાલે તો ગાળો પણ આપી. જોવાની દ્રષ્ટિમાં ફેર છે. બીજાનું હિત ઈચ્છવાનો જ્યારે ભાવ જાગે છે ત્યારે ભક્તિનું નિરૂપણ થાય છે. અને એટલા માટે તો ગોસ્વામીજીએ છઠ્ઠી ભક્તિમાં કહ્યું છે ને, છઠ દમશીલ બિરતી બહુ કર 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 નિરત નિરંતર સજ્જન ધર્મ નિરત નિરંતર સજન ધર્મ નિરત નિરંતર સજ્જન ધર્મ નિરત નિરંતર સજ્જન ધર્મ છઠ દમશીલ બિરતી બહુ કર છઠ દમશીલ બિરતી બહુ કર. બીજાનું હિત ઈચ્છવું એ પણ એક ભક્તિ છે સાહેબ. ઓ પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, 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 પર પીડા સમ નહીં અધમાહી, 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 પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. સારંગ સારંગ રાગ છે ને બહુ મીઠો રાગ છે. આમ તો આ ગીતનું મુખ્ય સારંગ રાગનું મુખ્ય ગીત તો વર્ષા ઉપર છે. ભગવાન કૃષ્ણને સંગીત એ બહુ પ્રિય છે અને આ ગીત ઉપર કૃષ્ણ ભક્તિના પદો પણ ઘણા બધા છે. એક પદ તો મને સ્મરણમાં આવે, વાકે અંબોડે શ્રીનાથજી સુંદર શ્યામ સ્વરૂપ. રાગ સારંગ છે, એનો આરોહ શું છે? સારે
મપની સાની પમરે નીરે સા રે બાબા આહા. બાબા નીની બાબા મમ રે નીરી સા નીરી સા ની સા રે મપની મપની ની સા ની સા બાબા ની મમ પરે રે મ સા રે નીરી સા ની સા ની સા રે સા રે મમ રે મ પમ રે સા રે મ પની મની પ રે મ પમ રે મ રે સા બન બન ઢૂંઢન જા બન બન ઢૂંઢન જા કિતહું छिप गए कृष्ण मुरारी कितहुं छिप गए कृष्ण मुरारी शीश मुकुट और कानन कुंडल जय हो। शीश मुकुट और कान में कुंडल बंसीधर मन रंग फिरत गिरी धारी बन 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 ढूंढन जाऊं ये बन बन ढूंढन निसरे मरे सानी पनी सानी पमरे नि सा बादल जल बरस रहत हे बादल जल बरस रहत मोती न सम बूंद परत मोती न सम बूंद परत ये बादल जल बरस रहत ये ओ परहित सरीस धर्म नहीं भाई परहित सरीस धर्म नहीं भाई पर पीड़ा नहीं अधमाही पर पीड़ा सम नहीं अधमाई पर पीड़ा सम नहीं अधमाही पर पीड़ा सम नहीं अधमाही परहित सरीस धर्म नहीं भाई परहित सरीस परहित सरीस धर्म नहीं भाई બીજાનું હિત ઈચ્છવું એ પણ ભક્તિ છે સાહેબ. તમે ઠાકોરજીને સવારમાં પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની નિત્ય પૂજા જે કરતા હોય એ ભગવાનને ચંદન લગાવે ને, નારાયણને ચંદન લગાવે એટલે એ ચંદન પોતાની હથેળીમાં પેલા લગાડે અને પછી ભગવાનને લગાવે. હવે તમે વિચાર કરો, ભગવાનના કપાળે ઈ ચંદન પછી લાગે, પેલા તો તમારી હથેળીને અને તમારી આંગળીને શીતળતા આપે, પછી ભગવાનના કપાળને આપે. બીજાનું હિત ઈચ્છવું એનો અર્થ આ છે કે પેલા પોતાનું જ હિત થાય. બીજાનું સારું ઈચ્છો એટલે ભગવાન પેલા આપણું સારું કરે. બસ આ ભાવના જાગે એ જ વૈષ્ણવ, એ જ ભગવાનનો ભક્ત. પછી સંશય કરે ને એ અઘરું. આ બીજા સ્કંદમાં સુખદેવજી મહારાજ
પરીક્ષિત રાજાને સમજાવે છે કે બ્રહ્મ ઉપર ક્યારેય તર્ક વિતર્ક ન કરવા.